જય બાલવી મા બાપ રવિ કાંધાતા પ્રેમથી હતા હાજણાએ સર્વદેવ બધાયનું રક્ષણ. ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. સુનિકટુ બસનમ કુઠાર સુધારા હાય હાય સબ સભા પુકારા ભૂગુબર પરસુ દેખાવું પોહી વિપ્ર વિસારી બસ પદોહી. લક્ષ્મણજીના કઠોર વસન સાંભળીને પરશુરામ પરશુની ધાર તેજ કરવા લાગતા સર્વ લોકો હાહાકાર પોકાર કરવા લાગ્યા. લક્ષ્મણજી બોલ્યા કે હે પરશુરામજી, મને પરશુ શું દેખાડો છો? તમે રાજાઓના દ્રોહી છતાં પણ બ્રાહ્મણ છો એમ વિચારીને તમને બસવા દઉં છું. મિલે ન કબહુ સુભટરન ગાઢી દીજ દેવતા ધરહી કે બાડી अनुचित कही सब लोग पुकारे रघुपति शयन ही लखन निवारे. તમને કદી પણ કોઈ રણવીર પ્રબળ યોદ્ધા મળ્યા જણાતા નથી. બ્રહ્મ દેવતા પોતાના ઘરમાં જ વીર હોય છે. લક્ષ્મણજી આ પ્રમાણે બોલતા હતા, તેથી સર્વ લોકો આ યોગ્ય થાય છે, અયોગ્ય થાય છે એમ પોકારવા લાગ્યા. તેથી રામચંદ્રજીને શાન કરી લક્ષ્મણને વાર્યા. લખન ઉતર યાહુતી સરીશ ભૂગુબર કોપકુશાનું બઢત દેખી જલ સમબસનમ બોલે રઘુકુળ બનું. પરશુરામના ક્રોધરૂપી અગ્નિને લક્ષ્મણજી ઉત્તર રૂપી આહુતિ વૃદ્ધિ પામતો જોઈ રામચંદ્રજી જળ સમાન વસન બોલ્યા કે નાથ કર હું બાલક પર સોહું શુદ્ધ દૂધ મુખ કરીને કહું જો પે પ્રભુ પ્રભાવ કશુ જાના તો કી બરાબરી કરત યયાના. હે સ્વામી, બાળક ઉપર કૃપા કરો અને હજુ એના મુખમાં ચોખ્ખું દૂધ છે, માટે આપે ક્રોધ નહીં કરવો જોઈએ. જો એ અજ્ઞાન બાળક આપના પ્રભાવનો થોડો પણ જાણતો હોત તો આપની બરાબર